પાંચવાળી કુલ્ફી કઈ ચોકબાર નથી, મેંગો નથી, ઓરેન્જ છે. મેંગો 10 વાળી છે. જોઈ છે 5 વાળીમાં પછી મેંગો ચોકબાર ને ચોકબાર તો આવે છે પણ મેંગો નથી આવતી 5 વાળીમાં. પણ આ વખતે હું નથી લખાવી. તો આ કેક આવી ગયો. આ કયું નામ છે વાત તો? જોયા 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 કેક. તને ઇંગ્લિશ આવડે? મને તો ગુજરાતી ઓછું ફાવે. ભણ્યા જ નથી તો પછી ગુજરાતી તો ઓછું ફાવે. આવડે પણ 2-3 ચોપડી ભણેલી છું. આવડે થોડું થોડું. દુકાનમાં જાજો હિસાબ કરવો હોય ને તમારા ઘરવાળાને ફોન કરે, હાલો એ હિસાબ કરજો ને, એ હા એક ઓલું એક હા એક પેલું એક હા હવે કેટલા થયા એમ કહી દો. થઈ ગયું હિસાબ એ ગાઈ ગામમાં કરી દે, કોમ્પ્યુલેટરમાં કરી દઈએ. એટલે મારે તો પછી કંઈ વાંધો જ નહીં. ભૂલ થાય તો 1 રૂપિયો માન જડતો હોય આમ બાપા. હું તો એવું કરું જ નહીં. 100 રૂપિયાનો હિસાબ થાય હગે પછી એથી ઉપર ન જાઉં. તો તરત કરું મારે ઘરવાળાને ફોન, એ હાલો હિસાબ કરજો. કામ ઉપર હોય તો આપણે ફોન કરી દેવાનો, હિસાબ કરી નાખે. હા બાપા આમાં પછી રૂપિયો જડતો હોય. પછી 10 રૂપિયા ભૂલી જાય તો આખા દીનો ધંધો છે બાપા. હું તો એવું કાંઈ ન કરું, સીધો કરી દો ફોન. અહીં તો પછી આપણે ઝાઝા પૈસા દીધી તો કોઈ એમ ન કે તમે ઝાઝા દઈ દીધા હાલ્યો પાછા. લાવ તો મેળ આવી ગયો, મેળ ભાગવાવાળી કર ભાગવાવાળી. બોલો લ્યો, એવું થોડું હાલે કાંઈ. અત્યારે 100માંથી 2-3 જણા જ સારા હશે, બાકી તો બધા લેવાવાળીમાં જ છે. હું ને મારી વાત નથી કરતી. ના મારું ન સમજતું કોઈ. હું તો સીધી ને સાદી છોકરી છું, દિલદાર છું, વાંધો નથી. હું કોઈને ખોટું કરું નહીં અને હું કોઈ દી કોઈનું ખોટું કરતી નથી. અને મારું ખોટું કરે તો આપણે સહન કરતા નથી. એક જ વાત બસ. હું પણ કોઈનું ખોટું ન કરું કોઈ દિવસ. હા પણ મારું તો આખા દીમાં ઘણાય ખોટું કરીને વયા જતા હશે. અહીં રિયા કાંઈ ઝાઝા ભણેલા તો હે નહીં. પણ ખોયરું કોઈ લઈ જાય તો એને હું બીજું ઉપરવાળો જોવે જ છે ને, એમાં શું થઈ ગયું બીજું. કોઈ કરતું તો નથી, જોઈ લો કોઈ કરતું તો એવું. હા જો હું તો મારે દુકાને ઘરે એક છે ને તો સવારમાં હું એક જ કરવાવાળી. દુકાનનું હું એક કરું, ઘરનું મારે જ કરવાનું, બધું મારે જ કરવાનું. તો જો હું બપોરે કામ કરું ને તો મારા વાલા છોકરા આવે ને નાના બહેણીમાં ચોકલેટના મૂઠા ભરી વહી જાય. 2 છોકરાને પકડા લે, એક છોકરીને નાના અને એક નાનો છોકરો. અરે બાપા એવું કરાય? હું ન કરું એવું, ધીબી નાખું. પછી પકડી લીધે મેં. પહેલાં તો હું પાછી કઈ ખબર તૈયાર. પહેલાં એ આવે, હું આવું, પછી હું કશું જોઈએ, પછી દઈ દઉં વસ્તુ અને પછી એના ગીચા ચેક કરું, પછી ચોકલેટ કાઢું, પછી એક થપ્પાટ લગાવું. મને લાગી ગઈ થપ્પાટ તો. પછી એક થપ્પાટ લગાવું, સાચું બોલાવી દઉં. હા બીજી વાર દુકાન કરતી નહીં, ધોઈ નાખીશ તને ન કર. બોલી તો બીવાનું શું હોય, ધંધો કરવો છે આપણે એકલીને દુકાનમાં. કાલ તો આ ચોરી, કાલ તો દુકાન અંદર ચોરી જશે, મારે શું કરવાનું? ઢીબી જ નાખવાનું. એ શું વળી પછી
હવે હું કોઈ દિવસ નહીં કરું, કોઈ દિવસ માસી કોઈ દિવસ નહીં કરું. મને તમારી દુકાન સિવાય ક્યાંય દુકાન જવું નથી ગમ. તું આવતી જ નહીં, તું ભાગી જ જા મારી દુકાને, ભાગી જ જા. મને એવા માણસ ન ગમે એકચ્યુઅલીમાં. ઇંગ્લિશ આવડતું નથી. એકચ્યુઅલી શું કહેવાય કંઈ ખબર નથી, બોલી દીધું છે. કાંઈ નહીં, બીજું શું. બન્યા રહેજો અમારા બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર જરૂર કરજો.